સૌને મારા નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હું વિદ્યાર્થીની છું. મારું નામ હેતલ ખેડિયા છે. આ વિડીયોના માધ્યમ દ્વારા આજે હું તમને 7 ચક્રો અને ભારતીય મનોવિજ્ઞાન આધારિત પંચકોશ વિશે માહિતી આપીશ. તો ચલો સમજીએ. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ તો માનવ શરીર એ માત્ર માંસ, હાડકાં અને રક્તથી બનેલું નથી, પરંતુ તે સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રોથી પણ બનેલું છે. પ્રાચીન યોગશાસ્ત્રમાં, તંત્રશાસ્ત્ર અને આયુર્વેદના ગ્રંથોમાં ચક્રને શરીરના મુખ્ય ઉર્જા કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ચક્ર એટલે શું? તો કે તે ફરતું ચક્ર છે. આપણા શરીરમાં એ રીઢની હાડપિંજરના તળિયાથી લઈ અને માથાના શિખર સુધી 7 મુખ્ય ઉર્જા કેન્દ્રો છે, જેને આપણે 7 ચક્રો કહીએ છીએ. જ્યારે આ ચક્રો સંતુલિત અને સક્રિય હોય છે, ત્યારે શરીર અને મન, આત્મા વચ્ચે એ સમન્વય રહે છે. પરંતુ જો ચક્રોમાં અવરોધ અથવા અસંતુલન આવે તો માનસિક તણાવ, શારીરિક બીમારીઓ અને ભાવનાત્મક અસ્થિરતા અનુભવાય છે. ચક્ર સાધના, ધ્યાન, પ્રાણાયામ અને યોગ દ્વારા આ ચક્રોને શુદ્ધ અને સક્રિય કરવામાં આવે છે, જેથી જીવનમાં શાંતિ, આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત થાય છે. તો ચાલો સાથે 7 ચક્રોને આપણે સમજીએ. મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રનું સ્થાન એ આપણા શરીરમાં કરોડરજ્જુના હાડકાના તળિયાના ભાગમાં જોવા મળે છે. તેનો રંગ લાલ હોય છે. તેની સંબંધિત અંગો પગ, હાડકાં અને મોટા આંતરડા હોય છે. અસંતુલન થવાના લક્ષણો જોઈએ તો ભય અથવા અસુરક્ષાનો ભાવ જોવા મળે છે. આર્થિક અસુરક્ષા તેના પાછળ જવાબદાર હોય છે. સતત ચિંતા અને ઉદાસીનતા પણ જોવા મળે છે. તેમજ સતત થાક, હાડકાં અને પગની તકલીફો જોવા મળે છે. તેને સંતુલિત કરવા માટેના ઉપાયો જોઈએ તો પ્રાણાયામ, ધ્યાન, મંત્રોચ્ચાર, યોગાસન અને પ્રકૃતિ સાથે જોડાણ તેમજ યોગ્ય આહાર દ્વારા જે છે એ મૂલાધાર ચક્રને જે છે એ બેલેન્સમાં રાખી શકીએ છીએ. સ્વાદિષ્ઠાન ચક્ર. સ્વાદિષ્ઠાન ચક્ર એ આપણા શરીરમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. તેનું સ્થાન આપણા શરીરમાં નાભીથી લગભગ 2 ઇંચ નીચે પેટના નીચલા ભાગમાં જોવા મળે છે. તેનો રંગ નારંગી કલરનો છે. સંબંધિત અંગો પ્રજનન અંગો, કિડની, મૂત્રાશય અને હિપ્સના ભાગમાં જોવા મળે છે. કાર્ય જોઈએ તો સ્વાદિષ્ઠાન ચક્ર એ સર્જનાત્મકતા, સંબંધો અને ભાવનાઓનું કેન્દ્ર છે. આ ચક્ર સંતુલિત હોય ત્યારે વ્યક્તિમાં ખુશી, ક્રિએટિવિટી અને સ્વસ્થ સંબંધો વિકસે છે. પણ જ્યારે ડિસબેલેન્સ હોય તો ત્યારે ભાવનાત્મક અસંતુલન, અતિ ભાવુકતા, સર્જનાત્મક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. સંબંધોમાં તણાવ અથવા અસંતુષ્ટિ જોવા મળે છે. પ્રજનન અંગો અથવા મૂત્રાશયની ઘણી બધી તકલીફો જોવા મળે છે. અતિશય ઇન્દ્રિય સુખ તરફ આકર્ષક અથવા પૂરેપૂરું દબાવ જોવા મળે છે. તેને સંતુલિત કરવા માટેના ઉપાયો પ્રાણાયામ, ધ્યાન, મંત્રોચ્ચાર, યોગાસન તેમજ જળ સંપર્ક, આહાર, સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જે છે એ સ્વાદિષ્ઠાન ચક્ર જે છે એને સંતુલિત કરી શકીએ છીએ. મણિપુર ચક્ર. નાભીથી થોડું ઉપર પેટના મધ્ય ભાગમાં. રંગ પીળો ધરાવે છે. પાચન તંત્ર, યકૃત અને અગ્નાશય એ સંબંધિત અંગો છે. મણિપુર ચક્ર એ આપણો આત્મવિશ્વાસ, ઈચ્છાશક્તિ અને વ્યક્તિગત શક્તિનું કેન્દ્ર છે. જ્યારે આ શક્તિ સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિમાં સ્પષ્ટ નિર્ણય લેવાની ક્ષમતા, દ્રઢતા અને ઉર્જા રહે છે. પણ જ્યારે ડિસબેલેન્સ હોય છે ત્યારે એના લક્ષણો જોઈએ તો આત્મવિશ્વાસનો અભાવ, અતિશય ગુસ્સો અને ચીડિયાપણું, આળસ અથવા ઉર્જાનો અભાવ, પાચન તકલીફો જેવી કે ગેસ, એસિડિટી, નિયંત્રણ ગુમાવવાનો અભાવ અથવા અતિનિયંત્રણ વૃત્તિ જોવા મળે છે. તેને સંતુલિત કરવા માટેના કેટલાય ઉપાયો પ્રાણાયામમાં કપાલભાતિ તમે કરી શકો છો. ધ્યાન, નાભી ઉપર પીળો પ્રકાશ છે તેવી કલ્પના કરવી. મંત્રોચ્ચાર તરીકે રમ એવું તમે દિવસમાં 108 વાર બોલી શકો છો. યોગાસનમાં નવાસન, ધનુરાસન અને ઉષ્ટાસન કરી શકો છો. આહારમાં પીળા ફળ, શાકભાજી જેવા કે કેળા, અનાનસ, મકાઈ અને લીંબુ લઈ શકો છો. રોજ સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવો. આત્મવિશ્વાસ વધારતા કાર્યો કરવા. એક્ઝામ્પલ તરીકે નેતૃત્વ લેવું, નવું શીખવું, જેના કારણે જે છે એ મણિપુર ચક્રને તમે વધારે એક્ટિવ કરી શકો છો. અનાહત ચક્ર જે છાતીના મધ્ય ભાગમાં અને હૃદયની આસપાસ આવેલું છે. તેનો રંગ લીલો છે.
હૃદય, ફેફસા અને રક્ત પ્રવાહ પ્રણાલી એ તેના સંબંધિત અંગો છે. અનાહત ચક્ર પ્રેમ, દયા, ક્ષમા અને ભાવનાત્મક સંતુલનનું કેન્દ્ર છે. જ્યારે આ ચક્ર એ સંતુલિત હોય છે ત્યારે આપણે પોતાને અને બીજાને નિશ્ચલ પ્રેમથી સ્વીકારી શકીએ છીએ અને સંબંધોમાં સુમેળ એટલે કે પ્રેમ જળવાઈ રહે છે. પણ જ્યારે અસંતુલન થાય છે ત્યારે કેટલાક લક્ષણો આ પ્રમાણે જોવા મળે છે: દ્વેષ, ઈર્ષ્યા અથવા માફી ન આપી શકીએ, એકલતા અથવા માનસિક તકલીફો જોવા મળે છે. સંબંધોમાં તણાવ તેમજ હૃદય અથવા ફેફસા સંબંધિત આરોગ્ય સમસ્યાઓ જોવા મળે છે. પોતાના અથવા બીજાના પ્રત્યે અતિશય નિરાશા જોવા મળે છે. સંતુલિત કરવા માટેના કેટલાક ઉપચાર જોઈએ તો પ્રાણાયામમાં ડીપ બ્રીથિંગ, અનુલોમ-વિલોમ, છાતીમાં મધ્યમ પ્રકાશ, લીલો પ્રકાશ છે તેવી કલ્પના કરી શકાય. તેમજ મંત્રોપચાર તરીકે યમ મંત્રને 102 વખત નિયમિતપણે બોલવાનું. તેમજ યોગાસનમાં ઉષ્ટાસન, મત્સ્યાસન અને ભુજંગાસન એ વ્યવસ્થિત રીતે કરવાથી અનાહત ચક્ર જે છે એના આપને ફાયદા મળી શકે છે. આહારમાં તમે લીલા શાકભાજી, લીલા ફળો લઈ શકો છો. તેમજ સેવા રાખવી તેમજ પ્રકૃતિના સાનિધ્યમાં વધારે રહેવું. વિશુદ્ધ ચક્ર ગળાના મધ્ય ભાગમાં તેનું સ્થાન હોય છે. કલર વાદળી, ગળા અવાજના તાર, કાન, થાઇરોઇડ ગ્રંથિ જેવા સંબંધિત અંગો ધરાવે છે. વિશુદ્ધ ચક્ર સત્ય બોલવાની શક્તિ, સ્પષ્ટ સંવાદ અને સર્જનાત્મક અભિવ્યક્તિનું કેન્દ્ર છે. જ્યારે આ ચક્ર સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિ પોતાના વિચારો નિર્ભરતા સાથે, પ્રેમથી અને સ્પષ્ટતા સાથે વ્યક્ત કરી શકે છે. પણ જ્યારે ડિસબેલેન્સ હોય છે ત્યારે અમુક સિમ્પટમ્સ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે સત્ય બોલવામાં ભય અથવા અચકાટ, અતિશય બોલકાપણું અથવા બહુ શાંત, ગળાની બીમારીઓ જેવી કે થાઇરોઇડની સમસ્યાઓ, બીજાની વાત ન સાંભળવાની વૃત્તિ, આત્મવિશ્વાસમાં ઘટાડો. તેને સંતુલિત કરવા માટેના કેટલાય ઉપાયો: પ્રાણાયામમાં તમે ઊંચાઈ પ્રાણાયામ, ડીપ બ્રીથિંગ તેમજ ધ્યાનમાં ગળામાં વાદળી પ્રકાશ છે તેવી કલ્પના કરી શકો છો. મંત્રોચ્ચારમાં હોમ નામના મંત્રને 108 વખત નિયમિતપણે બોલવું. યોગાસનમાં તમે મત્સ્યાસન, શવાગાસન અને હલાસનનો ઉપયોગ કરી શકો છો. સર્જનાત્મક અભિવ્યક્તિમાં ગીત ગાવું, કવિતાઓ વાંચવી, તેને ગાવી તેમજ ડાયરી લખવી. આહારમાં તમે ગરમ સૂપ, હર્બલ ટી અને બ્લુ ટી તેમજ લીલા રંગના ફળો જેવા કે બ્લુબેરીનો ઉપયોગ કરી શકો છો. શ્રવણનો અભ્યાસ કરવો. એક્ઝામ્પલ તરીકે બીજાને એકાગ્રતાની સાથે સાંભળવાની ટેવ રાખવી. એક સારા વક્તા આપણે ત્યારે જ બની શકીએ કે જ્યારે આપણે એક સારા શ્રોતા હોઈએ. અન્ય લોકોની વાત જ્યારે ધ્યાનપૂર્વક સાંભળશું ત્યારે જે છે આપણે અન્યને ધ્યાનપૂર્વક અથવા વ્યવસ્થિત રીતે આપણે સમજાવી શકશું. આજ્ઞાચક્ર જે આપણી ભારતીય સંસ્કૃતિ, તિલક સંસ્કૃતિ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલ છે. તેનું સ્થાન એ બંને આઈબ્રોની મધ્યમાં. કલર જાંબલી. સંબંધિત અંગો આંખો, મગજ, પિટ્યુટરી ગ્રંથિ અને નર્વસ સિસ્ટમ છે. આજ્ઞાચક્ર એ અંતર્દૃષ્ટિ, જ્ઞાન, વિચાર સ્પષ્ટતા અને આધ્યાત્મિક જાગૃતિનું કેન્દ્ર છે. જ્યારે આ ચક્ર સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવા, વસ્તુઓનું ઊંડાણથી અવલોકન કરવા અને પોતાની અંદરની અવાજ સાંભળવાની ક્ષમતા વધે છે. પણ જ્યારે ડિસબેલેન્સ હોય છે આ ચક્રમાં ત્યારે અમુક સિમ્પટમ્સ છે તે જોઈએ: મન ભટકવું, એકાગ્રતાનો અભાવ, કલ્પના શક્તિ ઘટવી, માથાનો દુખાવો, આંખની સમસ્યાઓ, અતિશય શંકાશીલ અથવા ભ્રમ, પોતાની અંદરની અવાજ પર વિશ્વાસ ન રાખવો, પોતાની જાત પર ભરોસો ન રાખવો. તેને સંતુલિત કરવા માટેના અમુક ઉપાયો: પ્રાણાયામમાં તમે અનુલોમ-વિલોમ તેમજ નાડી શોધન કરી શકો છો. ધ્યાનમાં તમે બંને આઈબ્રોની મધ્યમાં જાંબલી પ્રકાશ છે તેવું કલ્પના કરવું. મંત્રોપચારમાં તમે ઓમ નામના મંત્રનું 108 વખત નિયમિતપણે બોલવું. તેમજ યોગાસનમાં બાળાસન, અધોમુખ શવાસનાસન, પદ્માસન અને ધ્યાન કરી શકો છો. આહારમાં લીલા અને જાંબલી રંગના શાકભાજી, નટ્સ અને બીજ લેવા. માનસિક અભ્યાસમાં પઝલ, વાંચન તેમજ સર્જનાત્મક વિચારો રાખવા. ડિજિટલ ટોક્સમાં તમે થોડો સમય મોબાઈલ સ્ક્રીનિંગથી દૂર રહો તો જેના કારણે જે છે એ આજ્ઞાચક્ર જે છે આપણું ઘણું બધું એક્ટિવ થઈ શકે છે અને તેને ડિસબેલેન્સની ઘણી બધી જે તકલીફો જે છે એ દૂર થઈ શકે છે. સહસ્ત્રાર ચક્ર તે આધ્યાત્મિક જગત સાથે જોડાયેલ છે. તેનું સ્થાન એ માથાના ટોચના ભાગમાં છે. રંગ સફેદ અને જાંબલી. સંબંધિત અંગો મગજ, પાઇનિયલ ગ્રંથિ, સમગ્ર નર્વસ સિસ્ટમ.
સહસ્ત્ર ચક્ર એ આધ્યાત્મિક જોડાણ, આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનનું કેન્દ્ર છે. જ્યારે આ ચક્ર સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિમાં અહંકાર ઓછો થાય છે, આંતરિક શાંતિ મળે છે અને પોતાને બ્રહ્માંડનો એક અવિભાજ્ય ભાગ સમજી શકે છે. પણ જ્યારે અસંતુલન હોય છે ત્યારે ઘણા લક્ષણો જેવા કે જીવનમાં અર્થનો અભાવ અનુભવાય છે, આધ્યાત્મિકતા પ્રત્યે ઉદાસીનતા અથવા અતિશાંતિ, તણાવ, નિરાશા, માનસિક અસંતુલન, પોતાની ઓળખ ગુમાવવાનો ભાવ અથવા અતિ અહંકાર, માથાના દુખાવાનો પ્રશ્ન, એકાગ્રતાનો અભાવ. તેને સંતુલિત કરવા માટેના કેટલાય ઉપાયો. પ્રાણાયામમાં તમે દીર્ઘ શ્વાસ, નાડી શોધન લઈ શકો છો. ત્યારબાદ ધ્યાનમાં માથાના ટોચ પર સફેદ અથવા જાંબલી પ્રકાશ છે તેવું કલ્પના કરવું. મંત્રોચ્ચારમાં તમે ઓમ નામના મંત્રનું 108 વખત જાપ કરી શકો છો. યોગાસનમાં શવાસન, પદ્માસન, ધ્યાન, શીર્ષાસન એ કોઈ અનુભવીના માર્ગદર્શન હેઠળ કરવું. આહારમાં તમે હળવો, સાત્વિક આહાર લઈ શકો છો, તેમજ વધારે પાણી પીવું, ના કે કોઈ તામસી આહાર. આધ્યાત્મિક અભ્યાસમાં પ્રાર્થના, જાપ, પવિત્ર ગ્રંથનું વાંચન કરવું. કૃતજ્ઞતા. ભારતીય મનોવિજ્ઞાન આધારિત પંચકોશ. આપણા ભારતીય મનોવિજ્ઞાનમાં પંચકોશનું ખૂબ જ મહત્વ છે. સૌ પ્રથમ તેનો અર્થ જાણીએ. પંચકોશ એટલે માનવ શરીર તથા માનસિક સ્તરના 5 આવરણો કે સ્તરો. યોગ અને ઉપનિષદો અનુસાર માણસ માત્ર શરીર નથી પણ 5 અલગ અલગ સ્તરોનું સંયોજન છે, જે તૈત્તરીય ઉપનિષદમાં પણ કહેવામાં આવેલ છે. પંચકોશના 5 પ્રકારો: અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. ભારતીય મનોવિજ્ઞાન આધારિત પંચકોશમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે અન્નમય કોશ. આ ભૌતિક શરીર છે જે ખોરાકથી બને છે અને ખોરાકથી જ ટકીને રહે છે. આ શરીરમાં જન્મ, વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ થાય છે. આ કોષને યોગાસન, શુદ્ધ આહાર અને શારીરિક શુદ્ધિ દ્વારા સુધારવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે પ્રાણમય કોષ. પ્રાણ શક્તિનું આવરણ જે જીવનને ચાલુ રાખે છે. શ્વાસ, નાડી, રક્ત પ્રવાહ અને ઉર્જા પ્રવાહ આ કોષમાં આવે છે. પ્રાણમય કોષ શરીર અને મન વચ્ચેનો સેતુ છે. પ્રાણાયામ અને શ્વાસ નિયંત્રણ દ્વારા તેને સક્ષમ બનાવાય છે. મનોમય કોષ મન, ભાવનાઓ, ઈચ્છાઓ અને વિચારોનો સ્તર છે. તણાવ, ચિંતા કે આનંદ એ આ બધું આ કોષથી અનુભવવું પડે છે. ધ્યાન, મંત્ર જાપ, પ્રાર્થના દ્વારા આ કોષને શુદ્ધ કરી શકાય છે. વિજ્ઞાનમય કોષ બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને આત્મનિરીક્ષણનું આવરણ. યોગ્ય અયોગ્યનો ન્યાય, નિર્ણય શક્તિ અહીંથી મળે છે. સ્વાધ્યાય, જ્ઞાનયોગ અને તત્વચિંતનથી તેને વિકસાવાય છે. ત્યારબાદ જોઈએ આનંદમય કોષ. આત્મ સ્વરૂપનું સૌથી ઊંડું આવરણ. અહીં શુદ્ધ આનંદ, શાંતિ અને પરમાત્માની અનુભૂતિ થાય છે. આ અવસ્થામાં દુઃખ સુખથી પરે શાશ્વત આનંદ મળે છે. સમાધિ અને સાક્ષાત્કાર દ્વારા તેનું અનુભવાય છે. અંતે તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ માનસિક સમસ્યાઓ હોય તો તેને ભારતીય મનોવિજ્ઞાન આધારિત પંચકોશ તેમજ સાથે ચક્રો દ્વારા દૂર કરી શકાય છે. થેન્ક યુ.